હાલો ફેમિલી, તો સ્વાગત છે નવા વ્લોગમાં. તો પહેલા તો બધાને જય માતાજી. હવે અત્યારમાં શિવાનીભાઈ ગાંગરવાનું ચાલુ કર્યું છે અને એને ખાવી છે ભાઈ મલાઈ. તો ફૂલાવ્યા છે આપણે નાળિયેર લીલું ઘરે. અત્યારે એમ છે કે મારા ભાઈ દુકાને નાળિયેર પીધું હતું, એમાં મલાઈ હતી એટલે ઘરે લેતા આવ્યા છે મારા સોહાની બેન હાટું. એમાંથી મલાઈ કાઢવાની છે. ચાલો હવે મલાઈ કાઢી વાળવી. આવી કઈક મલાઈ નીકળી છે, શેષ થઈ ગઈ છે. શિવાનીભાઈ ને ભાવે તો થાય. મમ મમ છે હું ખાવ દો. આવી શેષ છે ભાઈ, મલાઈ વાપર શેષ થઈ ગઈ છે. બધો અત્યારે આપણને એમ કે મલાઈ છે પણ શેષ થઈ ગઈ છે, કારણ કે નાળિયેર થોડું વધારે પાકી ગયું છે. તા ખાવી છે આવી કઈક મલાઈ છે, મજા આવે ખાવાની. તમારે સુવાની બેન ને બહુ ભાવે, સ્પેશિયલ કાંઈક તો એની હાટું થઈને જ આપવું પડ્યું છે. સમજી લેતી એવી છે, સમય કાઢી દઈ. પાણી દે પાણી મચે દેવા એને મચવા દે શિવાન ને દે કાઢો મેં. અમારે શિવાનભાઈ મન કાઢવા મને છે નાળિયેર માંથી શેષ કાઢવા. આટલે લે કાઢો મેં કાઢો મેં મમ કાઢો. સમસ્યા મમ કાઢે મેં જો એમ. એમાં એવું છે ભાઈ, કડક છે એટલે સામુ સમસ્યાથી કઈ નીકળશે નહીં અને શાકેથી કાઢવી પડશે અને થોડીક વધારે ભેજને કાઢવી પડશે. તો કાઢી લઈએ પેલા નિરાતે. અત્યારે એક આખો વાટકો ભરીને મલાઈ કાઢી છે એટલી. હવે અમારે સોહાની બેન અત્યારે થોડીક ખાશે ને થોડીક મૂકે છે, પછી ફ્રીજમાં ઠંડી થઈ જાય પછી રોંઢા પછી ખાશે. મજા આવે, બહુ ભાવે. પછી ખાડે નથી મજા આવે. તને ભાવે મલાઈ? તને ભાવે હે? તો જો અમે બપોરે મલાઈ ખાઈ સુઈ ગયા હતા અને અત્યારે જાગી ગયા છે. હવે મારી બેડ પડી પણ આવી ગઈ છે, તો હાલો બતાડું. જે આવી ગઈ સામે આવે છે. હું મેગી લાવી છું, પછી મારી મમ્મી મને બનાવી દેશે અને પછી અમે ખાઈશું. અમારી મમ્મી અમારને મેગી હોતક બનાવી દીધી છે, તો હાલો બતાડું. તો હવે અમે બે પણ ખાઈ લેશું. પેલા આપણે કોથમરી છે એને હલાવી વાળશું. તો જો અમાર મેગી મને તૈયાર થઈ ગઈ છે અને કોથમરી ઉપર છે એ હલાવી નાખશું. અને ટમેટા ડુંગળી એવું નથી ભાવતો એટલે મેં આ આવી બનાવી છે. ભાઈ આવી ગયા છે, ખાવાનું ખાવી છે. હાલો બધા મેગી ખાવા. તો અત્યારે આપણે વિયેવાસી ઘંટી ઘરે ને સુહાની બેન ને અમારે શિવાજભાઈ બધા રોંઢે ખાતા હતા મેગી. મેગી ખાધી હતી ને તે? મેગી ખાધી હતી હે? મેગી ખાધી હતી દીદી એને તે ખાધી હતી? મમ ખાધું હતું મમ હે? મેગી ખાધી હતી ને? ખાધી છે પણ ના પાડવામાં અત્યારે શું કે આ પાડે નહીં ના પાડે કાંઈ નહીં એમનું હાલે રાખે છે. મેગી ખાધી હતી? શરમાઈ ગયો, એટલી બધી સારી લાગી હતી મેગી, શરમાઈ ગયો. હાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળશું કાલે નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને બાય બાય. આમ કરે.